કઢાઈમાં એક વાટકી ઘી લઈશું. ઘીને ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે તેમાં એક વાટકી સોજી એડ કરીશું. તો તમે ગમે ત્યારે સોજીનો શીરો બનાવો તો જેટલું માપ તમે સોજીનું લો તેટલા જ પ્રમાણમાં તમારે ઘી લેવાનું હોય છે. તો આ સોજીના શીરાનું એક પરફેક્ટ માપ છે. હવે અહીંયા સોજી શેકાવા માંડ્યો છે, તેમાં એડ કરી દઈશું આપણે કાજુ બદામના ટુકડા. તો તેને પણ આપણે સોજી અને ઘી સાથે સારી રીતે સાતળી લઈશું. તો આ બંને સારી રીતે સતળાઈ ગયા પછી તેમાં આપણે 3 વાટકી દૂધ એડ કરવાનું છે. તો દૂધની જગ્યાએ તમે પાણી પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે એકદમ ઠંડુ દૂધ નથી લેવાનું, થોડુંક હલકું ગરમ હોય તે પ્રમાણે દૂધ લેવાનું છે. હવે અહીંયા દૂધને પણ સારી રીતે બાળી દેવાનું છે. તો દૂધ સારી રીતે બળી જાય તે પછી આપણે એક વાટકી ખાંડ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો જેટલા પ્રમાણમાં આપણે સોજી લઈએ છીએ તેનાથી 3 ગણું દૂધ અથવા પાણી લેવાનું હોય છે અને એક વાટકી સોજી સાથે એક વાટકી ખાંડ લેવાનું હોય છે. તો આ સોજીના શીરાનું પરફેક્ટ માપ છે. તો અહીંયા જોઈ શકો છો ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે. છેલ્લે આપણે ઇલાયચી પાવડર એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ બની ગયો છે આપણો સોજીનો શીરો. આ તમે સત્યનારાયણની કથામાં પણ બનાવી શકો છો.